આજની ધર્મકથા. પ્રણામ. વાગડ સમુદાયનો ઉજ્જવળતમ ઇતિહાસ. વાગડ સમુદાયના કર્ણધાર સમા પરમ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રીમદ વિજય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજા. પૂજ્યશ્રીની આચાર્ય પદવી થઈ. અંજાર ચાતુર્માસની અંદર કેસરના પગલાં થયા. બીજા કોઈ એક વ્યક્તિને જે મનુભાઈને ત્યાં થયું હતું એ મનુભાઈ આ વાત જણાવતા હતા અને સાહેબને ધ્યાનમાં આવ્યું. એમણે સખત શબ્દોમાં ના પાડી, આગ્રહ કરીને કે આ વાત ક્યાંય જાહેર થવી જોઈએ નહીં. આ પગલાઓ હજી પણ કદાચ એ મનુભાઈને ત્યાં સચવાઈને પડ્યા હશે, પણ સાહેબની નિષ્ફળતા અસીમ હતી. સાહેબની નિશાની અંદરમાં એમના માનસ ચિત્ર તરીકે જો કોઈ તીર્થ ઉપસ્યું હોય તો એ હતું વાંકી. વાંકી ગામની અંદર સાહેબ 2 દિવસની સ્થિરતા માટે હતા. ત્યાંના શ્રેષ્ઠીવર્ય શ્રી લક્ષ્મીચંદભાઈ છેડા એમણે સાહેબને વિનંતી કરી કે સાહેબ, આ ગામની અંદર કંઈ તીર્થ કે વિદ્યાલય જેવું બનાવો તો બહુ સારું, અને એ માટે સાહેબ કંઈ જરૂર લાગે તો મારા ખેતર જે છે એ હું આપવા માટે તૈયાર છું. સાંજે પૂજ્યશ્રી ગામના કિનારે રહેલા એ ખેતરને જોવા માટે ગયા. નદીના કિનારે રહેલી આ શાંત ભૂમિ પૂજ્યશ્રીના મનમાં વસી ગઈ, અને પૂજ્યશ્રીના પરમ ભક્ત એવા લક્ષ્મીચંદભાઈએ જે જમીન ફેક્ટરી માટે ખરીદી હતી એ જમીનને પણ દાનમાં આપવાની ઘોષણા કરી દીધી. અને આ રીતે તીર્થભૂમિના પગરણ થયા. અનેક મુશ્કેલીઓ આવી, અવરોધો આવ્યા, પણ પૂજ્યશ્રીની કૃપા બળે ત્યાં એક તીર્થ સ્વરૂપ વિશાળ જિનાલય ઊભું થયું. વિશાળ એટલે એબ્સોલ્યુટલી વિશાળ. વર્ધમાન સ્વામી ભગવાનના જે ચરિત્રો, ખુલ્લી જગ્યા, પરમાત્માનું બિંબ, જે રીતે દેરાસરનું સ્ટ્રક્ચર છે, આજુબાજુની ખુલ્લી જગ્યા, સાધનામય અવસ્થાઓ, નીરવ શાંતિ, આ બધું જોતાં ખરેખર એવું લાગે કે સાધક આત્માઓએ વાંકી જઈને વસવું એ આવશ્યકતા છે. આખા જગતથી છેડો ફાટી જાય એવું આ સુંદર મજાનું જગત. વિક્રમ સંવત 2045ની અંદરમાં પૂજ્યશ્રી નિશ્રામાં ત્યાં અજન શલાકા પ્રતિષ્ઠા થઈ. એ વખતે ઘણા લોકો વિરોધ કરતા હતા કે આ તીર્થ રોડ ઉપર હોય તો વધારે સારું, વાગડમાં હોવું જોઈતું હતું, આ તો વાગડની બહાર છે, ભદ્રેશ્વરની આસપાસમાં છે. પણ જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે લોકોને ખ્યાલ આવ્યો કે વાગડના કોઈ તીર્થ સલામત નહોતા રહ્યા. ઇવન વાંકીની બાજુમાં રહેલા ભદ્રેશ્વર, ગુંદાલા, વડાલા, ગોરસમા, મુંદ્રા, આ બધા જિનાલયો ધ્વસ્ત થયા, પણ વાંકીના જિનાલયની કાંકરી પણ ખરી નહીં. પૂજ્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજાની અંજન શલાકા અને એમના સ્વપ્ન સમા તીર્થનો એ આટલો જબરદસ્ત જે ચમત્કારિક બચાવ થયો એ પૂજ્યશ્રીની કૃપાને આધારે ચોક્કસપણે ગણી શકાય. સાહેબના જીવનની અંદરમાં વાંચનાઓ પણ ખૂબ રહી, અને સાધ્વીજી ભગવંતો પરના એમના ઉપકારો પણ અનન્ય હતા. ઘાણીથરની અંદરમાં એક પ્રસંગ થયો હતો, જે પ્રસંગમાં સાહેબની કુશાગ્ર બુદ્ધિ અને ઇન્સ્ટન્ટ જે સાહેબની સ્ફૂર્ણાઓ થતી એનો પરિચય સાધ્વીજી ભગવંતોને મળ્યો. ત્યાં તેજીબેનની દીક્ષા હતી. દીક્ષા માટે નામકરણ થતું હતું, અને અચાનક જ સાહેબના મુખમાંથી નીકળ્યું કે તમારું નામ, એમ કરીને એ નવું નામ બોલ્યા. જેવું એ નામ બોલ્યા, હજી એ સાધ્વીજી ભગવંતના કાનમાં કહે છે, લોકોમાં જાહેર નથી થયું, એવું તરત જ બાજુમાં સાધ્વીજી ભગવંત હતા એ તરત બોલ્યા કે સાહેબ, આ નામના તો સાધ્વીજી ભગવંત ઓલરેડી એક છે. અને બીજી જ ક્ષણે સાહેબે ફરીથી આ વાક્ય રિપીટ કર્યું, બીજી જ ક્ષણે તમારું નામ સાધ્વી વનમાલા શ્રીજી. અને આ જાહેર કર્યા પછીથી જ્યાંથી અવાજ આવ્યો હતો એ સાધ્વીજી વૃંદની સામે સાહેબે ફક્ત એક નજર ફેરવી, જાણે પૂછી રહ્યા હોય કે બોલો, આ નામના કોઈ સાધ્વીજી છે? વનમાલા શ્રીજી, આ નામ કદાચ સૌ પ્રથમવાર જીન શાસનમાં આ અત્યારના પ્રચલનની અંદરમાં આપણે સાંભળ્યું હશે. ઇન જનરલ ક્યારે સાહેબ કોઈને નામ સજેસ્ટ નહોતા કરતા, પણ આ પ્રસંગ આવ્યો તો બીજી જ ક્ષણે સાહેબ પાસે નામ તૈયાર હતું. આ સાહેબની કુશાગ્ર બુદ્ધિ અને ત્વરિત જે એમની પ્રતિભા ઝળકી ઉઠતી હતી એનું આ દૃષ્ટાંત.
ત્યાર પછીથી જ્ઞાન ભંડારની બાબતમાં પણ સાહેબ બહુ જ પોઝિટિવ રહેતા. દરેક જગ્યાએ જાય એટલે શ્રુત ભક્તિના જબ્બર રસિયા એવા સાહેબ ત્યાં જ્ઞાનશાળાનો પહેલાં જ પૃચ્છા કરે છે કે નહીં, અને જો જ્ઞાનશાળા મળી જાય તો સીધા ત્યાં પહોંચી અને એને લાઇનસર કરતા શિષ્યોને બેસાડતા. જ્ઞાનશાળામાંથી ઘણી બધી વાર એને વિકસિત કરવા માટે કારણ વગર પ્રોગ્રામ આગળના સેટ હોય તો પણ સાહેબ રોકાઈ જતા. સાતલપુરની અંદરમાં એક પ્રસંગ બન્યો હતો. મુક્તિ વિજયજી મહારાજ સાહેબે ઘણા પુસ્તકો ત્યાં તૈયાર કર્યા હતા અને એ લખીને પણ ગયા હતા કે આ ભંડારમાંથી પુસ્તકો બહારગામ આપવા નહીં, આવું લખીને ગયા હતા. આ સાહેબે વાંચ્યું અને સાહેબે તરત જ ત્યાંના જે ટ્રસ્ટીઓ હતા એ બધાને બોલાવીને એમને ટકોર કરી કે જો ભંડારના પુસ્તકો છે ને એ માત્ર સંગ્રહ કરવા માટે નથી, કોઈને ઉપયોગમાં આવે એની માટે સંગ્રહ કરાય છે. પન્યાસ મુક્તિ વિજયજી મહારાજ સાહેબે પણ ભાવિ પ્રજાને કામમાં લાગે માટે જ સંગ્રહ કર્યો હતો. જરૂર વખતે પણ સંગ્રહિત પુસ્તકો જો કામ ન લાગે તો પછી ઉધઈને કામમાં લાગશે આ પુસ્તકો, તો એ કઈ રીતે ચાલે? આવી રીતે એમણે ટ્રસ્ટીઓને આ આખો પ્રશ્ન, વેધક પ્રશ્ન પૂછ્યો અને જે નિયમ બનાવ્યો હતો અને જે નિયમને બહુ દ્રઢતા અથવા જડતાથી વળગી રાખવામાં આવેલું, એ નિયમ સાહેબે તોડ્યો અને તોડાવ્યો. આ સાહેબની દીર્ઘદ્રષ્ટિ અને પરોપકારનું એક પ્રમાણ. સાહેબના હાથેથી અનેક શુભ કામો થયા અને અનેક એવા કાર્યો પણ થયા કે જે લેન્ડમાર્ક ગણી શકાય. એમના સિવાય કદાચ ક્યાંયથી પણ કોઈના દ્વારા પણ કરવા શક્ય ન હોત. એમાંનું એક બહુ મહત્ત્વનું કામ એટલે પૂજ્ય ઓમકાર સુરીજી મહારાજ સાહેબની સાથેના માંડલી વંદન આદિ વ્યવહાર શરૂ થવા. એ મહાવત સાતમ મહેસાણાની અંદરમાં વિજય ભદ્રસુરીશ્વરજી મહારાજા જે 101 વર્ષના હતા, એ પૂજ્ય ઓમકાર સુરીજી મહારાજ, મુનિ યશો વિજયજી મહારાજ સાહેબ, આ બધાની સાથે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ ભેગા થયા હતા. પૂજ્ય ભદ્રસુરી મહારાજ સાહેબ બી હતા અને એ સમયે સાહેબના અને ઓમકારશ્વરી મહારાજ સાહેબની વચ્ચેના એ બહુ મીઠા વાર્તાલાપ પછીથી કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબે આ નિર્ણય જાહેર કર્યો અને પોતાનો આપણો આખો વાગડ સમુદાય એ માંડલી વંદન આદિ બધા જ વ્યવહારોની અંદર ઓમકારશ્વરી મહારાજ સાહેબની સાથે રહેશે. આજે પણ આ સમુદાયોના નિર્ણયો ભદ્રસુરી મહારાજનો, ઓમકારશ્વરી મહારાજનો, કલાપૂર્ણેશ્વરી મહારાજના, આ બધાના નિર્ણયો એક થઈને લેવાય છે. આ જે એકતા છે 3 સમુદાયોની, એ એકતા પણ આપણા બધા માટે એક બહુ મોટું દ્રષ્ટાંત છે કે અલગ અલગ ગુરુ ભગવંતોની પરંપરા, અલગ અલગ વિસ્તારો, ક્ષેત્રના અધિકારી હોવા છતાં પોતે અધિકૃત અલગ અલગ ક્ષેત્રો સંભાળતા હતા. વાગડ છે, આ બાજુ વાવથરાજ છે, પણ છતાંય બધા એક થઈ અને આજે સંપૂર્ણપણે એકતા સાથે નિર્ણય લેતા થયા. એમાં પૂજ્ય ઓમકારશ્વરી મહારાજ અને પૂજ્ય કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ, આ બંનેની સમાધાનવાળી દ્રષ્ટિ એ બહુ મહત્ત્વનું કામ કરી ગઈ. ત્યાર પછીથી સાહેબનો એક બીજો ગુણ હતો કે અન્ય સમુદાયના ગુરુ ભગવંતોના એ ખૂબ એમના ગુણો જોતા અને એમના અનુમોદક રહેતા. એમના પ્રવચનની અંદર પણ આવું ઘણીવાર જોવા મળે કે એ કોઈ દ્રષ્ટાંત લેતા હોય તો અન્ય સમુદાયના ગુરુ ભગવંતોનો ઉલ્લેખ સહજપણે કરી લેતા. સ્વાધ્યાયનું નામ પડે, ઘડતરનું નામ પડે તો તરત એ કહેતા કે નિમિસુરી મહારાજ સાહેબ કેવું જબરદસ્ત ઘડતર કરતા હતા. આગમ વાચનાનું નામ આવે તો કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબના શબ્દોની અંદર તાત્કાલિક પૂજ્ય સાગરજી મહારાજાના નામ આવી જતા કે સાગરજી મહારાજ ન હોત તો એ આગમની વાંચનાઓનો જે દોર ચાલ્યો હતો એ દોર આજે આટલો ફૂલ્યો ફાલ્યો ન હોત. નવકાર અથવા સાધના અથવા ધ્યાન માટેની વાત આવે અને સાહેબ એમના પરમ તારક એવા ગુરુ ભગવંત જેમને કહી શકાય, જે સાધના ગુરુ હતા, એવા પન્યાશ્રી ભદ્રવંકર વિજયજી મહારાજ સાહેબને યાદ ન કરે એવું બની જ ન શકે. આવી રીતે અનેક ગુરુ ભગવંતો માટેની એમની જે ઉપબૃહણા હતી, એમનો જે ભાવ હતો એ બહુ અદ્વિતીય હતો. કોઈ સમુદાયના ભેદ વગર સાહેબ જીવ્યા છે એવું ચોક્કસપણે આપણે આવા ગુણોને આધારે કલ્પી શકીએ એવું નહીં, માની શકીએ. સાહેબને ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ સાથે રહેવા માટેનો ઘણો આગ્રહ હંમેશા રહેતો, પણ પરિસ્થિતિ અને જે રીતના સંઘની સ્થિતિ રહેતી એ રીતે સાહેબ હંમેશા નિર્ણયો લેતા. કેટલીક વાર એવું થયું હતું કે સાહેબ ડુંગરાળા રસ્તા અથવા અજાણ્યા રસ્તા પર
વિચર્યા અને એમની સાથે મોટો સમુદાય હોય અને અપરંપાર કષ્ટ આવ્યું હોય ને તેમ છતાં પણ સાહેબની પ્રસન્નતાની અંદરમાં મીનમેક ફરક પડતો નહીં. એવો જ એક પ્રસંગ થયો હતો જ્યારે રાજસ્થાનમાં રોહિડા ગામમાં જવાનું હતું. ત્યારે સૂર્યોદયની આસપાસમાં લગભગ બધા મહાત્માઓ નીકળ્યા. લગભગ કલાપુર્ણેશ્વરી મહારાજ સાહેબનો જીવનનો આ ક્રમ રહ્યો છે કે એમના જીવનકાળ દરમિયાન એમણે સૂર્યોદય પહેલાં લગભગ ક્યારેય વિહાર કર્યો નથી. એમના કોઈ પણ વિહાર સૂર્યોદય પછીથી જ શરૂ થયા હતા. ગમે તેટલો લાંબો વિહાર કેમ ન હોય, સાહેબ ક્યારે ઉતાવળ નહોતા કરતા. કેટલીક વખત એવું થાય કે મહાત્માઓ તૈયાર થઈ ગયા હોય તો ભેટ બાંધીને બેસાડી દે અને સાહેબ સરસ મજાના ભક્તિ યોગની અંદર વયા જાય અને એ પણ બહુ સ્માર્ટલી સૂર્યોદયની આસપાસના સમયમાં જ દેરાસરમાંથી બહાર નીકળે એટલે મહાત્માઓએ ત્યાં સુધી રાહ જોઈ એમનું માંગલિક સાંભળીને પછી જ વિહાર કરવાનું થતું. આ રોહિડા ગામ હતું એટલે બધાને સાથે રહેવાની વાત પહેલેથી કહેવામાં આવેલી કે આ ડુંગરાળ રસ્તો છે. રસ્તો બતાવવાવાળા 3 માણસો, પણ એ 3 માણસો પણ રસ્તો વારંવાર ભૂલી જતા, એવો રસ્તો. એમાં એ 3 પાછા વનવાસી લોકો એટલે એની ભાષા અલગ અને ગુજરાતી તો કોઈને પલ્લે પડે નહીં અને આની ભાષા એ બીજા કોઈ મહાત્માને પલ્લે પડે નહીં. આવી પરિસ્થિતિઓમાં કેટલું ચાલ્યા પણ ડુંગરાઓનો અંત જ ના આવે. થાકીને લોથપોથ થઈ ગયા. છેવટે ડુંગરા પૂરા થયા, નીચે ઉતર્યા. નીચે ઉતરતા ભૂલા નામનું ગામ આવ્યું અને આ ભૂલા નામના ગામની અંદર પણ સાહેબ બધા મહાત્માઓ ભૂલા પડ્યા. એક ઝૂંપડી આવી. હવે પાણી માટે તો સખત બધા મહાત્માઓને તડપણ જાગેલી હતી, પણ હજુ રોહિડા આવ્યું ન હતું. ઘડિયાળમાં 12 વાગી ગયેલા. સૂર્યોદયના સમયે નીકળ્યા હતા પણ 12 વાગી ગયા હતા. કમસે કમ 28-30 કિલોમીટરથી વધુનો વિહાર ત્યારે થઈ ગયો હશે. એમાં પણ નદી આવી અને નદીની ભયંકર તપતી રેતીની અંદરમાં ખુલ્લા પગે આપણે ખાલી કલ્પના કરીએ કે એ ક્ષેત્રોની અંદરમાં રાજસ્થાન મેવાડના ક્ષેત્રોની અંદરમાં બપોરના 12 વાગે નદીની રેતી કેવી તપેલી હોય આપણી કલ્પના બહારની ઘટના. પણ આ બધા જ તાપોની અંદર પણ બધા શિષ્યો પણ સળગતા અંગારા પર જેમ ચાલવાનું થાય એવી વેદનાની અંદરમાં પણ શિષ્યો ભાગ્યા એ રેતીમાંથી. પણ કલમપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એ ક્યારે પણ સ્વસ્થતાપૂર્વક ચાલવા સિવાય ચાલ્યા જ નથી. બધા રસ્તામાં પાણી વાપરી લીધું. રોહિડા પહોંચીને તરત જ બધાએ એકાસણું કરી લીધું. પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એ એવી ગજબનાક ધારા લઈને જન્મ્યા હતા કે આ આખા વિહાર દરમિયાન સાહેબ કમ્પ્લીટ મૌન અને સ્વાધ્યાયમાં રહ્યા. અને જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાર પછીથી પણ સાહેબે રોહિડામાં દર્શન કરવા ગયા તો સાહેબે આટલા મોટા વિહાર પછીથી ત્યાં જઈ અને 1 કલાક સુધી સાહેબે કાયોત્સર્ગ ધ્યાન ધર્યું અને પછી પાણી વાપર્યું. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એમને માટલા મહાન નથી થયા. સાહેબની એ પ્રભુ ભક્તિ, સાહેબની ધ્યાન ભક્તિ, સાહેબના ધીરજપૂર્વકના એકાસણાઓ એ બધા દ્વારા એ વિરાટ વ્યક્તિત્વ એ કલાપૂર્ણેશ્વરી તરીકે આપણી સામે આપણને પ્રાપ્ત થયા છે. અન્ય સમુદાયના મહાત્માઓ સાથેના એમના સંબંધો તો સારા, બીજા બધાના પ્રવચનો સાંભળીએ, શિષ્યો કંઈક પામે એવો એમનો આગ્રહ પણ બહુ સારો. પૂજ્ય ભુવનભાનુશ્રી મહારાજ સાહેબ પિંડવાડામાં હતા એ સમયે ખાસ વિહાર કરી, નજીકના ક્ષેત્રમાં હતા તો વિહાર કરી અને એમના બધા શિષ્યોને ભુવનભાનુશ્રી મહારાજ સાહેબનું પ્રવચન સંભળાવતા. એ સમયે ભુવનભાનુશ્રી મહારાજ સાહેબ અને એમના મહાત્માઓએ ખાસ આગ્રહ કર્યો કે સાહેબ આપ પ્રવચન આપો. તો સાહેબે સ્પષ્ટપણે કીધું કે પ્રવચન તો ભુવનભાનુશ્વરી મહારાજ સાહેબ જ આપશે. સવારની વાંચના અડધી કલાકની જોઈએ તો હું આપીશ. અને એ સમયે સાહેબે 10 સમાચારી ઉપર મનનીય વાંચનાઓ આપી હતી. બદનકર વિજયજી મહારાજ સાહેબ, આપણે આની પહેલાં પણ આ વસ્તુ લીધી છે કે એમનો જે ઉપકાર હતો એ અનન્ય હતો અને એમની સાથેનો સાહેબનો સંબંધ એ પણ કંઈક અલૌકિક અને અપૂર્વ પણ હતો. સાહેબની હારે પંચસૂત્ર, આટલા મોટા આચાર્ય ભગવંત પણ એ પંચસૂત્ર જે છે એ પન્યાસજી મહારાજ આગળ ભણતા. નવકાર વિશેષપણે સાહેબની પાસે તેઓ ભણતા અને કંઈ પણ થાય તો હિત શિક્ષા લીધા વગર ક્યારે પણ એમની પાસે હિત શિક્ષા લીધા વગર સાહેબ આગળ ન વધતા. આવું એક સુંદર મજાનું કામ. એમાં એક પ્રસંગ બન્યો હતો સાહેબની હારેનો કે રાતા મહાવીર જે ધામની અંદર ઉપદાનની માળ હતી એ સમયે કોઈ રાજકીય મિનિસ્ટર આવ્યો હશે અને મિનિસ્ટર કંઈ આડું બોલી ગયો તો સાહેબ તો બહુ જ તડક્યા કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ કે આવું કેવી રીતે બોલી શકે. એટલે એમણે પન્યાસજી મહારાજને તરત પૂછ્યું કે સાહેબ આ ન ચાલે, હું આવતીકાલે તો બરાબર ઉધડો લઈ લઈશ. અને ત્યારે પન્યાસજી મહારાજે કીધું કે જુઓ,
એ માણસનો પ્રતિકાર કે વિરોધ કરવાથી જ્યારે એ બોલ્યો ત્યારે જે માણસો ન હતા, જે લોકો, એ બધા પણ વાત સાંભળતા થઈ જશે, જાણતા થઈ જશે. એટલે આપણે મૌન રહેવું સારું. અને સાહેબે જીવનભર માટે જાણે આ મૌનને સાચવ્યું હોય એ રીતે એ નીતિ પર ચાલ્યા. એક બહુ જ બીજો જબરદસ્ત પ્રસંગ હતો જે કલાપણુશ્રી મહારાજ સાહેબની કંઈક આખી અલગ બાજુ આપણને દેખાડશે. આવા કલાપણુશ્રી મહારાજ સાહેબ આપણે ક્યારેય કલ્પ્યા નથી. એવો એક પ્રસંગ એમના જીવનમાં થયો હતો કે જ્યારે તેઓ રાજસ્થાનમાં હતા અને રાજસ્થાનની અંદરમાં એ સમયે આચાર્ય રજનીશ એ બહુ જ પ્રખ્યાત ભારતભરમાં રહ્યા હતા. એમની તબિયત થોડી બગડી હતી અને એમને હવાફેર માટે રાજસ્થાનની અંદર લાવવાના હતા. એસ્પેશિયલી ફલોદીમાં લાવવાની વાત હતી. ફલોદી સાહેબનું ગામ. સાહેબ એ સમયે ત્યાં હાજર. અન્ય મહાત્માઓ સાથે પન્યાજી મહારાજ પણ હાજર. અને પન્યાજી મહારાજે સ્પષ્ટપણે કીધું કે આ વ્યક્તિ કે જે ધર્મના નામે કંઈક અલગ જ વાતો કરે છે અને ધર્મની વાતોને એવી ટ્વિસ્ટ કરીને મૂકે છે, એવી ફેરવીને મૂકે છે કે લોકો ભોગ વિલાસ તરફી બની જાય છે. અને પન્યાજી મહારાજે સ્પષ્ટપણે કીધું હતું કે આ વ્યક્તિ અહીંયા ન ચાલે. આપણી ગામની ભોળી પ્રજા એ જો એના રવાડે ચડી ગઈ તો બરબાદ થઈ જશે ધર્મમાંથી. અને આ પન્યાજી મહારાજનો જાણે પડ્યો બોલ ઝીલતા હોય એ રીતે કલાપણુશ્રી મહારાજ સાહેબે અજબ ગજબ રીતે એ રજનીશના આગમનનો વિરોધ કર્યો. એટલી હદ સુધી વિરોધ કર્યો કે એમણે ત્યાંના જે પણ રાજકીય વગદાર વ્યક્તિઓ હતા અને જે વ્યક્તિના મકાનમાં રજનીશ ઉતરવાના હતા એ વ્યક્તિને તાબડતોબ એમણે તલબ કર્યા, બોલાવ્યા અને સાહેબે જાહેરમાં એ ભાઈને, આપણે ધમકી શબ્દ ન વાપરીએ પણ જાહેરમાં સાહેબે સ્પષ્ટપણે કહી દીધું કે જો એ અહીંયા તમારે ત્યાં ઉતર્યા તો પછી જે પણ થશે એની જવાબદારી તમારી રહેશે. કોણ કલ્પના કરી શકે કે ભગવદ્ ભક્તિની અંદરમાં કલાકોના કલાકો વિતાવનારા, મુખ્યપણે મૌનમાં રહેનારા અને બહુ જ મધુરભાષી એવા કલાપૂર્ણેશ્વર ઈશ્વરજી મહારાજા એક વ્યક્તિના આગમનને રોકવા માટે આટલી હદ સુધી આક્રમક બની ગયા હોય. પણ એ બન્યા કારણ કે શાસનનો પ્રશ્ન હતો. કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ એ એવું વ્યક્તિત્વ હતા કે જે ક્યારેય પણ એક વાડામાં બંધાઈ ન શક્યા હોય. સાહેબની વિશાળ દ્રષ્ટિ, સાહેબનો દીર્ઘ કાળ માટેનો વિચારણાનો આયામ, એ બધું આપણા બધાના કલ્પનાતીત ધારાવાળો હતો. સાહેબ ખૂબ વ્યવહાર કુશળ પણ હતા. પન્યાજી મહારાજના જેટલા પણ શિષ્યો થયા એ બધા શિષ્યો સાથે પણ પોતે એટલો બધો ગરોબો સાચવ્યો, એટલી હદ સુધી પોતે એ બધાની સાથે એમણે સમય વિતાવ્યો અને બધા પાસેથી પોતે કંઈક ને કંઈક શીખ્યા. પોતે આચાર્ય ભગવંત હતા અને તેમ છતાં પણ એ પન્યાજી મહારાજને વંદન કરતા. પન્યાજી મહારાજનું એક વાક્ય કે જે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ સદાકાળ એમના વાંચનાની અંદરમાં રિપીટ કરતા આવ્યા છે. હંમેશા એ ટાંકતા અને યાદ કરતા આ બહાને પન્યાજી મહારાજને કે જ્યારે ધ્યાન વિચારના લખાણ વખતે હું સાહેબ પાસે બેઠો હતો, પન્યાજી મહારાજ પાસે, ત્યારે એમણે મને ટોક્યો હતો કે તમને ધ્યાન વિચાર પર લખવામાં તો રસ છે પણ પરસ્પરોપગ્રહો જીવનમ, આના પર લખવામાં કેમ તમને રસ નથી? તત્વાર્થ સૂત્રની આ જે ગાથા છે એ ગાથા કેમ તમારા જીવનની અંદરમાં ચરિતાર્થ જોઈએ એવી નથી થતી? જીવનો ઉપકાર યાદ નથી આવતો તમને? અને પછી એ પન્યાજી મહારાજ હંમેશા કહેતા કે બરાબર છે, આવું જ થશે કારણ કે તમે પહેલાં વિશ્વયુદ્ધ પછી જન્મ્યા છો. અને આ સાહેબનું વચન હતું કે પહેલાં વિશ્વયુદ્ધ પછી આ દુનિયાની અંદરમાં સ્વાર્થ વૃત્તિ ખૂબ જ પ્રબળ બની છે. એટલે તમારો દોષ નથી. આ વિશ્વયુદ્ધ પછી જાણે કાળ બદલાઈ ગયો છે અને બદલાયેલા કાળે માણસોના મગજ બદલાવી નાખ્યા છે. સ્વાર્થ વૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચી છે અને પહોંચશે. આ વાક્ય જે પન્યાજી મહારાજ બહુ સ્પષ્ટપણે બધાને કહેતા હતા, ખાસ કરીને કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબને કહેતા હતા, એ બધું એ વાંચનાઓની અંદરમાં ઘણી બધી વાર એ યાદ કરતા. એ જ વર્ષના મહાસુદ તેરસના દિવસે રોહિતભાઈ સુરેન્દ્રનગરના જે હતા એમની દીક્ષા થઈ અને મુનિશ્રી તીર્થભદ્ર વિજયજી તરીકે એમને સ્થાપિત કરવામાં આવ્યા. સાહેબને અલગ અલગ જિનાલયોની પણ પ્રેરણા સાહેબ દ્વારા થઈ છે. અને એ ચાતુર્માસની અંદરમાં પણ સાહેબના હીરજીભાઈ પ્રેમજી વધાણ
એમના ઘરેથી જ્યારે સાહેબ નીકળ્યા હતા ત્યારે એમના ઘરની અંદરમાં કંકુ પગલાં બધાએ જોયા હતા. દર્શનાર્થીઓની ભીડ જામી ગઈ. બીજે દિવસે ન્યૂઝપેપરની અંદર પણ આવ્યું અને જેવું લોકો સાહેબ પાસે આવ્યા, આ બધાએ સ્પષ્ટપણે કંકુ પગલાં જોયા હોવા છતાં કલાપર્ણેશ્વરી મહારાજ સાહેબે જાહેરની અંદર રદિયો આપ્યો કે આવું કંઈ થયું જ નથી અને આવું કંઈ થવાની શક્યતા પણ નથી, મારી યોગ્યતા જ નથી કે આવું કંઈ પણ થઈ શકે. આ જે વાત હતી, આ દેવાંશી પુરુષનો આ ખરો ચમત્કાર આ હતો કે પોતાના દ્વારા કંઈક પણ એવું અતિન્દ્રિય શક્તિ દ્વારા થયું તો એનો ક્યાંય પણ જસ લેવાની વાત તો બહુ દૂરની, એનો સ્વીકાર કરવાની પણ સાહેબની તૈયારી ન હતી. આ હતું સાહેબનું આંતરિક વિશ્વ કે જે વિશ્વને સમજવા માટે આપણે બહુ વામણા છીએ. સાહેબના જીવનના આવા કેટલા બધા પ્રસંગો કે જે પ્રસંગો એટલા બધા જબરદસ્ત રહ્યા કે એ લોકોને કંઈક ને કંઈક રીતે ઉપકારી બન્યા. એ પછીથી સાહેબના બીજા કેટલાક પ્રસંગો, એક પિંડવાડાના ચાતુર્માસ સમયે આચાર્ય ધર્મજીત સુરી મહારાજ, આચાર્ય જગવલ્લભ સુરી મહારાજ સાહેબ જે અત્યારે આચાર્ય છે, એ સમયે મુનિરાજ હતા, એ બધાને સાહેબે કર્મ સાહિત્યનો અભ્યાસ એવો પ્રકાંડ રીતે કરાવ્યો હતો. સાહેબની એક સ્પેશિયાલિટી હતી, તેઓ કર્મ સાહિત્ય કઈ રીતે યાદ રાખવું, કર્મગ્રંથો, એની એમની આગળ એક માસ્ટર કી હતી. કેટલા બધા મહાત્માઓ આજે પણ આ વસ્તુ યાદ કરશે કે કર્મ સાહિત્ય યાદ રાખવા માટે કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ પાસે એવી અજોડ પદ્ધતિઓ હતી કે જે પદ્ધતિઓના આધારે કેટલા મહાત્માઓ આ કર્મ સાહિત્યને પચાવી ગયા. આવી સાહેબની જબરદસ્ત જ્ઞાન દ્રષ્ટિ હતી. સાહેબના જીવનની અંદરમાં એક છરીપાલિત સંઘ નીકળ્યો હતો. પોષ વદ 11 ને 14ની આસપાસનો, વિક્રમ સંવત 2035 અને ઈસવીસન 1978 ને 79નું વર્ષ. આપણે અત્યાર સુધી એવા ઘણા સંઘો સાંભળ્યા છે કે જે સંઘની જાહો જલાલી સાંભળીએ તો આપણા કાન થાકે નહીં, આપણને આમ સતત મોઢાની અંદરમાં રસ ચરે. આ એક સંઘ એવો હતો કે જે સંઘની અંદરમાં કષ્ટો એટલા બધા આવ્યા કે સાંભળતા સાંભળતા આપણે થાકી જઈએ. આ કયા કયા કષ્ટો આવ્યા અને આ કષ્ટોની અંદરમાં પણ કલાપૂર્ણેશ્વરી મહારાજ સાહેબ કેવા રહ્યા, એ વાતો અને સાહેબના પાછલા જીવનની કેટલીક વાતો આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ, જૈનમ જયતિ શાસન.